એક પોઝિટિવ ક્લોઝિંગ આપણને ઇન્ડેક્સમાં જોવા મળ્યું છે અને લગભગ S&Pની વાત કરીએ તો ડિસેમ્બર 2024 બાદ 6000ના લેવલ્સને પાર બંધ થતું દેખાડી રહ્યો છે. ટ્રમ્પને લઈને ચાઇના ટેરિફને લઈને ઘણી બધી અપડેટ્સ આપણને આવતી જોઈ રહ્યા છે. નેટફ્લિક્સના રિઝલ્ટ્સ પર પણ આપણને ખાસ એક ફોકસ બનતું દેખાડી રહ્યું છે. આ બધા સેટઅપ વચ્ચે ગ્લોબલ હેન્ડઓવર જે મળી રહ્યું છે આપણને, એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો સોમિલ? ઓવરઓલ અત્યારે ગ્લોબલ અગર આપણે જોઈએ તો થોડું ઘણું પોઝિટિવ લાગી રહ્યું છે એટ ધ મોમેન્ટ. હાવેવર આપણે અગર પોતાની એટલે નિફ્ટી જોઈએ, બેંક નિફ્ટી જોઈએ તો એક બહુ સારો એવો શાર્પ ડિક્લાઇન આપણે જોવા મળ્યો છે. અને જે અપર સ્લોપિંગ ટ્રેન્ડ હતી ઇન્ટ્રાડેમાં એ નીચેની તરફ તૂટી છે. આજે ડેફિનેટલી એક ઉપરની તરફ બાઉન્સ થશે અને આપણે પછી રેન્જની અંદર જ કારોબાર કરશું. પણ મને એવું લાગે છે કે ઓવરઓલ આપણે જોવું તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી આપણે રાખવી. તો એક સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અને ઇન્ડેક્સ સ્પેસિફિક લેવલ્સ જાણીએ સોમિલ. એ પહેલાં FIs અને DIsના ફિગર્સ પર નજર કરી લઈએ, કારણ કે ગઈકાલના સેશનમાં આપણે જે રીતે જોઈ રહ્યા છીએ ફરી કેશમાં સતત FIsની જે મજબૂત વેચવાલી આપણને દેખાડી રહી છે. ગઈકાલે પણ આપણે જોયું કે 4336 કરોડ જે છે એક માફ કરશો 5920 કરોડની FIs દ્વારા એક વેચવાલી જોઈ રહ્યા છે. DIs ખરીદદારી કરી રહ્યા છે લગભગ 3500 કરોડ આસપાસનો આપણને ફિગર દેખાડી રહ્યો છે. એની સાથે F&Oમાં જોઈએ કે કઈ રીતે આપણને એક્શન જોવા મળી હતી. તો અહીંયા પણ આપણને 2428 કરોડ ઇન્ડેક્સમાં વેચ્યા છે. સ્ટોક ફ્યુચર્સમાં મોટો એક વેચવાલીનો લગભગ 5500નું એક વેચવાલી બતાવી રહ્યું છે. વ્યૂ લઈએ FIs અને DIsના ફિગર્સ માટે. ઓવરઓલ જે મેં પહેલા પણ કીધું કે સેલિંગ કરી રહ્યા છે જલ્દી બાઇંગ છે, પણ FIsની સેલિંગ હેવી છે અને એ લોકો એ વસ્તુ સ્ટોપ નથી ગયા. જે દિવસે સ્ટોપ કરશે ત્યાં એ ટાઈમથી આપણને એવું લાગશે કે ચલો હવે અહીંયાથી એક પોઝિટિવ વ્યૂ લઈ શકીએ. પણ ઓવરઓલ એ લોકો સેલ જ કરી રહ્યા છે, નેટ સેલિંગ જ છે. એટલે આપણે એક નેગેટિવ વ્યૂ સાથે જ ચાલુ જોઈએ, બિકોઝ એમની સેલિંગ હેવી છે અને સારા એવા નંબર્સથી એ સેલ કરી રહ્યા છે. ઓકે, તો એક વ્યૂ જે FIs સતત જોઈ રહ્યા છે આપણને એક મોટા નંબર્સ સાથે એક વેચવાલી. નિફ્ટી માટેની સ્ટ્રેટેજી આમ તો તમે ઓવરઓલ એક સેલ ઓન રાઇઝ માર્કેટ માટેનો વ્યૂ આપ્યો છે, પરંતુ ગઈકાલે જે ક્લોઝિંગ આવ્યું છે 23,024ના લેવલ્સ પર સોમિલ, જે સ્પોટમાં આપણને 1.25%ના ઘટાડા સાથે નિફ્ટીએ ક્લોઝિંગ આપ્યું છે. જોકે આજે ગિફ્ટ નિફ્ટી થોડી મજબૂતી સૂચવી રહ્યું છે આપણને. કોલ રાઇટર્સ જોઈએ નિફ્ટી માટે અને આ સાથે પુટ રાઇટર્સની સ્ટ્રાઇક પર નજર કરીએ તો જ્યાં આપણને સૌથી વધારે કોલ રાઇટર્સની સ્ટ્રાઇક હતી 23,100, 23,200 અને 23,300 ઉપર આઉટસ્ટેન્ડિંગ વાય સાથે. તો નીચેની તરફ પુટ રાઇટર્સ માટેનો જે સ્ટ્રાઇક હતી 23,000, 22,900 અને 22,800 માટે. તો હવે કઈ રીતે કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ ઇન્ડેક્સ પર? જે રીતે તમે કીધું કે ઉપરની તરફ જે રાઇટિંગ છે એ 23,100, 23,200 અને 23,300ની પુટ રાઇટિંગ છે. તો હવે અહીંયાથી જે થોડુંક ટ્રિકી થઈ જશે અગર સેલ ઓન રાઇઝની અગર તમે સ્ટ્રેટેજી રાખો તો 23,200 એક બહુ જ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે. કેમ કે 23,200 પહેલાં એક બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ હતો જે તોડી નથી રહ્યો, અને 23,200 હવે અહીંયાથી તોડીને નીચેની તરફ આપણે ક્લોઝિંગ મળી ગયું છે. તો 23,200 જ આપણે એક સ્ટોપ રાખી અને નીચેની તરફ 22,900, 22,850નો આપણે ટાર્ગેટ લઈને ચાલુ જોઈએ. પણ સેલ ઓન રાઇઝ ઉપરની તરફ આવી, ઉપર ખુલે 50-60 પોઈન્ટ, ત્યાં આપણે સ્ટોપ કરવું જોઈએ. એક લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ અહીંયાથી 22,900, 22,850. પરંતુ એક વ્યૂ જે છે એક થોડી મજબૂતી અગર આવે છે નિફ્ટીમાં, એટલે સેલ ઓન રાઇઝ માટેનો એક અપ્રોચ રાખવો જોઈએ. નિફ્ટી બેંકની સ્ટ્રેટેજી હવે સોમિલ 48,570, જે આપણને ક્લોઝિંગ 0.5%ના ઘટાડા સાથે નિફ્ટી બેંકમાં જોવા મળ્યું છે. કારણ કે FIs સતત મોટી બેંક્સને એક ટાર્ગેટ કરી રહ્યા છે વેચવાલી માટે. અત્યારે જોઈએ કોલ રાઇટર્સની સ્ટ્રાઇક જે જોવા મળી હતી આપણને 48,700, 48,800 અને 49,000 જ્યાં આઉટસ્ટેન્ડિંગ હોય જોવા મળ્યા કોલ રાઇટર્સના. નીચેની તરફ પુટ રાઇટર્સ માટે 48,500, 48,300 અને 48,000ની સ્ટ્રાઇક પુટ રાઇટર્સ આપણને જોવા મળ્યા. તો હવે નિફ્ટી બેંક માટે આગળ કઈ રીતે વ્યૂ આપશો? નિફ્ટી બેંક આપણે જોઈએ તો સૌથી વધારે વીક બેંક નિફ્ટી છે. ઓવરઓલ તમે લાસ્ટ 2-3 મહિનામાં જુઓ તો નીચેની તરફ શાર્પ ડિક્લાઇન આપણને જોવા મળ્યું છે. બેંક્સમાં બહુ જ શાર્પ ડિક્લાઇન જોવા મળ્યું છે. એક્સિસ બેંક, ICICI બેંક, આ બધા સ્ટોક સારા ઘટાડાથી નીચે આવ્યા છે.
નિફ્ટીમાં આટલું ઇન્ટેન્સિટી નથી જોવા મળી જેટલી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળે છે. તો મને એવું લાગે છે કે બેંક નિફ્ટીમાં આપણે સેલ કરીને ચાલવું જોઈએ. ઉપરની તરફ 48,900નો એક સ્ટોપ લોસ એટલે ડેફિનેટલી એક બાઉન્સ જોવા મળશે આપણને. એ બાઉન્સમાં આપણને સેલ કરવાનું છે. તો 48,900 48,950ની આસપાસ આપણે એક સ્ટોપ રાખીને નીચેની તરફ મને એવું લાગે છે 48,000નો આપણને એક ટાર્ગેટ રાખવો જોઈએ ઇન ધ વેરી શોર્ટ ટર્મ. ઓકે, સેલ ઓન રાઇઝ અહીંયા પણ અને 48,000ના એક નીચેની તરફના લેવલ્સ ધ્યાનમાં રાખીને નિફ્ટી બેંક પર. તો સોમિલ, આ માર્કેટમાં હવે સ્ટ્રેટેજી આપણે ચર્ચા કરી, પરંતુ સ્ટોક સ્પેસિફિક એક્શન તમારા તરફથી ક્યાં રહેશે ધ્યાનમાં આજે? ટ્રેડિંગ કોલ્સ જાણીએ આપના. સૌથી વધારે જે બીજું ઓટોમાં અને બેન્કિંગમાં છે એ બે સ્ટોક ઓટો અને બેન્કિંગની તરફ 761 765 અગર ઉપર ખુલે યા 760-62 પણ અગર ખુલે છે તો આપણે સેલ કરી શકીએ છીએ. સ્ટોપ લોસ 776 અને ટાર્ગેટ 736 નામે એવો ઇન્ટરડેમાં ટ્રાયંગલ પેટર્ન બન્યું છે. નીચેની તરફ તૂટી ગયું છે હવે, એટલે એક સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રહેશે. ઇનફેક્ટ જે ભાવ પર એ ભાવ પર આપણે શોર્ટ કરી શકીએ છીએ. કોઓપરેટિવ બેન્કિંગમાંથી એક્સિસ બેંક સૌથી વીક સ્ટોક છે બેન્કિંગમાં, અને એની અંદર પણ જે સ્ટોપ લોસ રહેશે, જે સ્ટ્રેટેજી રહેશે એ સેલ ઓન રાઇઝની જ રહેશે. એની અંદર સ્ટોપ લોસ રહેશે 990નો અને ટાર્ગેટ રહેશે 950નો. સોમિલ, એક્સિસ બેંકની પહેલાં કયું કાઉન્ટર તમે જણાવ્યું? થોડું ઓડિયો ડિસ્ટર્બન્સ છે, તો એ સ્ટોકનું નહીં અને લેવલ્સ ફરી જાણીએ. શ્યોર. જે એની પહેલાં મેં જે સ્ટોક કીધું એનું નામ એનું છે ટાટા મોટર્સ. ઓકે. અને ટાટા મોટર્સનું સ્ટોપ લોસ છે 776 અને ટાર્ગેટ છે 735. ઓકે, તો ટાટા મોટર્સ સેલ ઓન રાઇઝ 776, સ્ટોપ લોસ 735ના ટાર્ગેટ. એક્સિસ બેંક સેલ ઓન રાઇઝ 990નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો, 950ના ટાર્ગેટ બતાવી શકે છે. તો બંને એક્સિસ બેંક અને ટાટા મોટર્સ એક સેલ કોલ બનતા જોઈ રહ્યા છે. સોમિલ, એ સાથે જ સમય થયો છે કે રજા લઈએ, તો આપના ડિસ્કશન્સ જાણીએ. જે પણ સ્ટોક પર આપણે વાત કરી એ સ્ટોકમાં મારું પોતાનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી, બટ ક્લાયન્ટે કાંઈ પણ પોઝિશન કોઈ પણ જગ્યાએ ન કરી. જે રીતની ગઈકાલની વોલેટિલિટી જોઈ હતી અને જે પહેલી જે આજની સ્ટોક પસંદગી છે એ છે ટાટા કન્ઝ્યુમરનો કાઉન્ટર. ઓવરઓલ સ્ટ્રોંગ નીચેના લેવલ્સથી રિકવરી જોવા મળી છે, એક રિવર્સલ સિગ્નલ્સ જોવા મળ્યા છે. 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ જોવા મળ્યો હતો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં અરાઉન્ડ 950 પાસે. ત્યાંથી આપણને એક સ્ટ્રોંગ બાઉન્સ વિથ ગુડ વોલ્યુમ્સ જોવા મળી રહ્યા છે. તો ટાટા કન્ઝ્યુમરમાં બાઇંગની સલાહ છે. સ્ટોપ લોસ જે રાખવાનો છે 950 અને લક્ષ્યાંક 1020ના એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે કોલગેટ પાલ્મોલિવનું કાઉન્ટર છે. ઓવરઓલ આપણે જોઈએ તો જે ઘટાડો આપણે માર્કેટમાં જોયો છે કમ્પેરેટિવલી રિલેટિવલી એક ઓછો આની અંદર નોંધાયો હતો. ગઈકાલના સેશનમાં પણ આપણે જોયું તો કાઉન્ટર એક ગ્રીન ટેરેટરીમાં ટ્રેડ કરી રહ્યું હતું. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હોલ્ડ કરી રહ્યું છે 2680ની ઉપર, અને આપણે જોઈએ તો 2700ના પણ બેન્ચમાર્કની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. કોલગેટ પાલ્મોલિવમાં બાઇંગની સલાહ છે. સ્ટોપ લોસ 2600નો રાખવાનો છે અને 3050 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. આ પોઝિશનલ બેસ્ટ ટ્રેડ રહેશે કોલગેટ પાલ્મોલિવ. સૌથી પહેલો જે બાય કોલ રહેશે છે નવીન ફ્લોરોમાં આપણે જોઈએ તો 3825 એક બ્રેકઆઉટ લેવલ છે. 3025 ઉપર જેમાં કાઉન્ટર નીકળશે આજના દિવસમાં સ્ટેબલ થશે, ત્યારબાદ મને લાગે છે એક સારું બાઇંગ આ કાઉન્ટરમાં જનરેટ થતા પણ જોવા મળી શકે છે. જે મોમેન્ટમ આપણને લાસ્ટ વીકમાં જોવા મળી હતી, ત્યારબાદ આપણે જોયું છે કાઉન્ટર એક જ રેન્જમાં કન્સોલિડેટ થતા પણ જોવા મળે છે. વોલ્યુમ એડિશન થતા પણ જોવા મળે છે. જે હિસાબથી બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે, એ હિસાબથી લાગે છે કાઉન્ટરમાં એક સારું મોમેન્ટમ અપસાઇડ બિલ્ડઅપ થઈ શકે છે. સો અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ 3940ના ટાર્ગેટથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. 3760નો સ્ટોપ લોસ લગાડીને પહેલા બાયકોલ નવીન ફ્લોર રહેશે. જે સેકન્ડ બાયકોલ છે ટાટા કન્ઝ્યુમર અમે અમારા ક્લાયન્ટને બી ગઈકાલના સેશનમાં રિકમેન્ડ કરેલો છે. ઓવરઓલ કાઉન્ટરનો આપણે જોઈએ તો વીકલી અને ડેલી ચાર્ટ બે ટાઈમ ફ્રેમમાં આપણે જોશું તો ઇનવર્સ હેડ એન્ડ શોલ્ડરનું પેટર્નનું બ્રેકઆઉટ થતા આપણને કાઉન્ટરમાં જોવા મળશે. સાથે જ આપણે જોઈએ તો જે હિસાબથી પેટર્ન બનેલી છે એ હિસાબથી લાગે છે કાઉન્ટરમાં અપસાઇડના જે ટાર્ગેટ બને છે એ 1080ના બનતા પણ જોવા મળે છે. 1080નો ક્લિયરન્સ જેમાં કાઉન્ટરને મળી જાય છે, ત્યારબાદ મને લાગે છે કાઉન્ટરમાં એક મોટી તેજી ઇનિશિએટ થઈ શકે છે, જે 1250ના ઉપર બી જવાની જગ્યા બનાવે છે. સો કરન્ટલી મને લાગે છે જે હિસાબથી પેટર્ન બનેલી છે
જે હિસાબથી મંથલી પેટર્નમાં બી અત્યારથી ફોર્મેશન બનતા પણ જોવા મળશે. તો મંથલી ચાર્ટના હિસાબથી બી આપણે જોઈએ તો મંથલી ચાર્ટમાં બી 1080 ઉપર જેમ નીકળી હશે તો રાઉન્ડિંગ બોટમ ફોર્મેશનનો બી બ્રેકઆઉટ મળી હશે. તો ઓવરઓલ બધા ટાઈમ ફ્રેમમાં એક કંઈ નથી કન્ફર્મેશન પેટર્ન બનતા પણ જોવા મળશે, જેના લીધે મને લાગે છે કન્ફર્મેશન મળી જાય છે કાઉન્ટરમાં એક લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે 950 સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 1040 થી 1080 ટાર્ગેટ્સ માટે.